સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ સહિતના પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। એક તરફ ગરમીથી રાહત મળતા લોકો આનંદ અનુભવે છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને ખેતીમાં નુકસાનની ભીતિ સેવાતા ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે। ખાસ કરી હિંમતનગરના રહેણાંક વિસ્તારોમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોલ ખુલી ગઈ છે। સાબરકાંઠામાં અચાનક આભ ચડ્યો અને ધોધમાર વરસાદી ઝાપટા શરૂ થયા। હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। લાંબા સમયના બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં। અચાનક આવેલા વરસાદે વહીવટીતંત્રની કામગીરી પર અનેકો સવાલ ઊભા કરી દીધા છે। શહેરના મૈતાપુરા નજીક આવેલી બ્રહ્માણીનગરની ગાયત્રી સોસાયટીમાં જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। રસ્તા પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, તો બીજી તરફ હિંમતનગરના શંકરનગર વિસ્તારની હાલત વધુ કફોડી બની છે। અહીં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। રોડ અને પેવર બ્લોકની ઊંચાઈ મકાનો કરતાં વધી જતા વરસાદી પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે। અમે અનેકો વાર રજૂઆત કરી છે, રોડ ઊંચા ન બનાવો, પણ કોઈ સાંભળતું નથી। અત્યારે તો માત્ર ઝાપટું પડ્યું છે તોય પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને રસ્તા પરથી ગાડી નીકળે છે તો તેના છાંટા પણ અંદર આવે છે। ચોમાસામાં અમારે જવું ક્યાં? શહેરી વિસ્તારોમાં હાલાકી છે તો ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના જીવ અદ્ધર થઈ રહ્યા છે। કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે। મહેનત પર પાણી ફરી વળવાની ભીતિથી ધરતીપુત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। અચાનક આવેલા વરસાદે પાલિકાની વ્યવસ્થા પર સવાલોના ઝાપટા વરસાવ્યા છે। જો સામાન્ય વરસાદમાં આ સ્થિતિ હોય તો આગામી ચોમાસામાં હિંમતનગરની જનતાની હાલત શું થશે તે એક મોટો પ્રશ્ન છે। સ્થાનિકો અત્યારે તો વહીવટીતંત્ર જાગે ને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેની રાહ જોઈ રહ્યા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।